તો આ તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન એવા માઉન્ટ આબુમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. નકી લેક ઓવરફ્લો થયું છે, તો કોદરા ડેમમાં પણ ભારે વરસાદને કારણે જળસ્તર વધ્યું છે. વરસાદને કારણે માઉન્ટ આબુના અનેક ઝરણાઓ છે એ વહેતા થયા છે. અનેક ધોધ અત્યારે સક્રિય થયા છે. પ્રાકૃતિક સૌંદર્યનો નજારો નિહાળવા માટે અહીં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટે છે, પરંતુ તંત્ર દ્વારા લોકોને પણ ઝરણાથી દૂર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોદરા ડેમનું જળસ્તર પણ વધ્યું છે. हमको हम 3 दिन से यहीं पे बहुत अच्छा लगा हमको। आज नक्की झील भर गई, कैसा लगा? नक्की झील तो भर गई, लेकिन पुलिस ने इतला भी दी है और वो भी आ गई, इसलिए पर्यटक भी आ रहे हैं बहुत अच्छे, ठीक है, मजा आया था। नज़ारा देखने को मिला प्रकृति का, काफ़ी अच्छा यहाँ पर लुत्फ उठाया हमने, काफ़ी अच्छे एंजॉयमेंट करा, काफ़ी झरने देखे, गुरु शिखर पे गए और काफ़ी मंद बारिश में हमने काफ़ी यहाँ माउंट आबू की सैर सपाटे करे, जो नक्की झील देखी, काफ़ी अच्छा लगा हमें। और यही कहना चाहूँगा कि बस अपना ध्यान रखें और इस प्राकृतिक सौंदर्य का अनुभव और आनंद लें।